આગળ વાત કરવી છે હનુમાન જયંતીની દેશભરમાં થઈ રહેલી ધામધૂમથી ઉજવણીની અને એમાં પણ જ્યાં હનુમાનજી હાજરા હજૂર છે એવા ગુજરાતના સ્થળોની કેટલીક આ તસવીરો આપને બતાવવી છે કે જ્યાં આગળ હનુમાનજી આગળ એક ગુહાર લગાવો અને સાક્ષાત એ બધા જ કષ્ટો દૂર કરે છે કષ્ટભંજન દેવ અને એ પ્રભુની અત્યારે લોકો ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે। પછી એ ગાંધીનગરનું ડભોળા હોય, સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર હોય, અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર હોય, રાજકોટનું બાલાજી મંદિર હોય કે પછી ગાંધીનગરનું રાંચરડા મંદિર હોય કે અમદાવાદનું નાગરવેલ એ 450-500 વર્ષ જૂનું પૌરાણિક મંદિર હોય, દરેક જગ્યાએ આ જ દ્રશ્યો આ તો માત્ર 6 એક ટીવી સ્ક્રીનની મર્યાદાના કારણે અમે આપને બતાવી રહ્યા છીએ, પણ આ જ દ્રશ્યો નાના મોટા દરેક હનુમાન મંદિરમાં જોવા મળી રહ્યા છે। આ શનિવારનો પરમ પવિત્ર દિવસ આજે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ સમગ્ર ભારત વર્ષની અંદર ઉજવાયો, પણ આજે જ્યારે સાળંગપુર ધામની અંદર શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર ગુજરાતનું સૌથી મોટામાં મોટું કહેવાય, ત્યાં જે આજે ભવ્યતા જોવા મળી। સવારે 5 વાગે દાદાની મંગળા આરતી થઈ અને જે શણગાર આરતીના દર્શન કરીને લાખો લોકો મંત્રમુગ્ધ થઈ ગયા અને દાદાનો પ્રતાપ એમના હૃદયની અંદર ધારણ કરી અને લાખો શ્રદ્ધાળુઓએ જ્યારે દર્શન કર્યા છે, ભગવાનની કેક કટિંગ કરી તેમજ સમૂહ મારુતિ યજ્ઞનો લાભ લીધો। દાદાની પૂનમનો ઉત્સવ બહુ સરસ ઉજવવાનો છે। દાદાના વાઘા સોનાના છે, આનંદ બહુ મસ્ત છે। એમ દાદાની બહુ મોટી કેક કપાણી છે દર વર્ષે, નહીં મારે ફર્સ્ટ છે, પહેલી વાર જ હું આવી છું। હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવશે। આખા ગામમાં જે શોભાયાત્રા નીકળે એના શોભાયાત્રા ઉપર 12 વાગે જ્યારે ધજા ચડે અને દાદાની આરતી થાય એટલે ત્યાં હેલિકોપ્ટર દ્વારા દાદાના મંદિર ઉપર પણ પુષ્પ વર્ષા કરવામાં આવે છે અને ઓછામાં ઓછા આજે 5.5 થી 6 લાખ દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવશે। વધુમાં હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા દરેક દર્શનાર્થીને ભોજનનો પ્રસાદ મળી રહે એટલા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદનું પણ આયોજન કરેલું છે।